અમદાવાદ શહેરના ફાયર વિભાગના એક કર્મચારીએ યુવતી સાથે દુષ્કર્મ આચરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારે આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેની સાથે મુલાકાત કરીને અપહરણ કરીને દુષ્કર્મ કર્યું હતું। લાંબા સમય બાદ આરોપીએ ભોગ બનનારનો સંપર્ક કરીને તેને ધમકીઓ આપીને મળવા બોલાવી હતી। ત્યારે આ સમગ્ર મામલે વાડજ અને સોલા પોલીસ સ્ટેશનમાં કુલ 3 ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। રાણીપમાં રહેતા 17 વર્ષીય સગીરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। રાણીપમાં રહેતા હેતલબેનના પતિ સમીરભાઈ વારંવાર દારૂ પીને આવીને પત્ની અને દીકરાને મારઝૂડ કરતા હતા। આ બાબતે જ્યારે દીકરો આરવ તેના દાદા દાદી અને ફોઈને જાણ કરતો હતો ત્યારે તેઓએ પણ મદદ કરવાની જગ્યાએ તમે બંને મરી જાવ તો સારું જેવા શબ્દોથી વધુ માનસિક ત્રાસ આપ્યો હતો, જેથી સગીરે આપઘાત કરી લીધો હતો। પોલીસે તપાસ કરતા બેડ નીચેથી 3 પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી, જેના આધારે પોલીસે મૃતક સગીરના પિતા, દાદા દાદી અને ફોઈ સહિત 4 સભ્યો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ગુજરાતના ન્યાયતંત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરતા રાજ્યના કાયદા વિભાગે જાહેર હિતમાં 5 જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણય રાજ્યપાલના આદેશ બાદ અને હાઈકોર્ટની ભલામણના આધારે લેવામાં આવ્યો છે। ત્યારે નિવૃત્ત કરાયેલા જજોમાં મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રથમેશ શ્રીવાસ્તવ તથા ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ પ્રશાંત જોશી, પોરબંદરના ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ મોહમ્મદ માંડલી, રાજકોટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અલી હુસેન શેખ અને મોડાસાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કીર્તિકુમાર દરજીનો સમાવેશ થાય છે।